હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બતાવીશું આખા વર્ષ માટે આપણે લસણ કઈ રીતે સ્ટોર કરી શકીએ। સૌથી પહેલાં તો આપણે આ રીતે ઉપરનો દાંડીવાળો ભાગ અને આ રીતે જે રેસાવાળો ભાગ હોય તેને આપણે આ રીતે ચાકેથી હટાવી લેવાનું છે, કેમ કે આપણે રેસાવાળો ભાગ હોય તેનાથી લસણ ખરાબ થાય છે। તે માટે આપણે આ રીતે લસણમાં આ રીતના ઉપરના ભાગના જે ફોતરા હોય તે પણ આપણે હટાવી લેવાના છે। સરસ મજાના આ રીતે આપણે હટાવી લેવાના છે। બધા ફોતરાને આપણે હટાવી લીધા છે, તો તમે જોઈ શકો છો આપણે આ રીતે લસણને સરસ મજાનું ચોખ્ખું કરવાનું છે। પછી આપણે સરસ મજાનું માટલું લેવાનું છે, જે આપણે જૂનું થઈ ગયેલું માટલું હોય તે આપણે લેવાનું છે। બધાના ઘરમાં આ રીતના જૂનું માટલું તો હોય જ છે, તે માટે આપણે આ રીતે માટલાનો યુઝ કરવાનો છે। તળિયે આપણે આ રીતે રાખ પાથરી દેવાની અને સરસ મજાનું આ રીતે લસણને આ રીતે રાખતું જવાનું છે, જેથી કરીને આપણું લસણ આખા વર્ષ માટે સરસ મજાનું ફ્રેશ રહી શકે। આ રીતે આપણે એક લેર આ રીતે રાખ પાથરી દેવાની છે અને એક લેરમાં આ રીતે આપણે લસણને રાખતું જવાનું છે। આ રાખ છે તે આપણે ગામડેથી મગાવેલી છે, જેના સગા સંબંધી ગામડે રહેતા હોય તે આ રીતે રાખ મગાવીને આ રીતે લસણને આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ। જો તમારી પાસે રાખ ન હોય તો આપણે બોરિક પાવડર જે હોય તે આપણે આ રીતે લસણને તેમાં પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ। આ રીતે આપણે રાખ ચાળીને જ લેવાની છે, સરસ મજાની ચાળીને આપણે આ રીતે રાખને આ રીતે લસણ ઉપર પાથરતી જવાની છે, જેથી કરીને આપણું લસણ સરસ મજાનું ફ્રેશ રહી શકે। પહેલાંના જે ગઈઢિયા હતા તે આ રીતના લસણ સ્ટોર કરીને રાખતા, જેથી કરીને તેનું લસણ ક્યારેય પણ બગડતું નહીં। તે માટે આપણે પણ આ રીતે આ આઈડિયા કરવો જોઈએ। પછી આ રીતે આપણે કોટનનું કપડું લઈને આ રીતે દોરી વડે આ રીતે બાંધી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આ માટલાને આપણે ઠંડી હવા આવતી હોય ત્યાં રાખવાનું છે, જેથી કરીને આ લસણ આપણું બગડે નહીં।